તમને પણ દર્શન કરાવશું, જોઈ શકો છો અમારા વ્લોગમાં બન્યા રહેજો। જો હાવે ઠકી ગયા સડી હે ને ત્યાં કાંકો છે મોટો વળાંક, એ તેટલો ડુંગર જેટલો ઊંચો છે, બા ઠાકી ગયા અમારે મણીમાં ન ઠાકે, ગમે એમ કરવાનું જોઈ શકો। બસ ધીમે ધીમે ચડે, હજુ જાજુ ચડવાનું બાકી છે, હવે તો આપણે પણ થાકી ગયા છે, બોલો ઢાળીઓ ચડવા માટે જોઈ શકો। હવે આપણે જો મંદિર એક ખોડલ તરસિંગડાવાળી, અત્યારે ફાઇનલી આપણે તરસિંગડા ખોડિયારમાંના પગથિયા ચડવાના છે, અને બા કે હવે હું થાકી ગઈ, હું બેહીશ, મણીમાં મારી ઘડે તોડ્યા જ જાય સુફી હા હા ચડાવવાના જ છે કા મણીમાં। જય મા ખોડિયાર, હવે આપણે પગથિયા ચડવા મળ્યા છીએ। એ ખડલમાં વેલા આવજો, કાઢી નખાય નહીં, નો સડાય કોઈ દી। ફાઇનલી તો આપણે ચડવા મળ્યા છીએ, હવે ધીમે ધીમે જો બધા બેહી થાકી જાય ને તો બધું ચાલે બેહી પાણી મણીમાં બેહી જાય સરસ મજાનું પાણીનો મતલબ પાણાનો હતો ડુંગર, હું એની અડતા બે ગયો। હવે જૂનું મંદિર ખોડિયારમાંનું થોડુંક જ આગું 10-15 પગથિયા, માનો ખોડલ માનો તરસિંગડો વાલો માં પાણકા સતી દેવી માં ખોડિયાર હો। આ જો ખોડિયારમાંનું જૂનું મંદિર અહીંયા છે, આપણે જૂના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છીએ, અને બાદ દર્શન કરીને થાકી ગયા એટલે ધીમે ધીમે ચડે। તમે પણ જો અહીંયા ખોડલમાંના દર્શન કરી લેજો। આ જૂનું મંદિર છે જય મા ખોડિયાર, ત્યાં દર્શન કરીને હવે ચડવા મળ્યા છીએ। હવે મંદિર થોડુંક જ છેટું છે, ખોડલ તરસિંગડા વાળી, ખોડલ તરસિંગડા માતું રાખજે રે લહસ સોરુડાની। હવે આપણે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ। જય મા ખોડિયાર। અત્યારે આપણે ફાઇનલી ખોડિયારમાં તરસિંગડો ચડી ગયા છે, અને ખોડિયારમાંનું મંદિર છે, જોઈ શકો છો। જય મા ખોડિયાર ભાણકાસની દેવી, અમારી રક્ષા કરજે માં। આપણે ખોડિયારમાંના દીવા પ્રગટાવ્યા અને દર્શન કરી લેવી, અને તમે પણ કરી લો। જય મા ખોડિયારમાં અમારી શરણની જય।
એટલે આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે. હવે અમારી અને ઉપર શીતળામાં બેઠા છે. હું એક જાઉં છું તમને દર્શન કરાવું. જય માં ખોડિયાર. અત્યારે જઈ રહ્યો છું ઉપર શીતળામાંના દર્શન કરાવવા. આવા પથ્થર ઉપર ચાલીને જવાનું ઉપર. માતાજી તો હું સીતારામના દર્શન પણ કરવા પહોંચી ગયો છું ડુંગરમાંથી. જય સીતારામ ખોડિયારમાં રક્ષા કરજો. જય સીતારામ રક્ષા કરજો. તમે પણ દર્શન કરી લો. જય માં મોગલ જય સીતારામ. તો આપણે પણ દર્શન કરી લીધા છે ખોડિયારમાં અને સીતારામના પણ. તો હવે તમને જો આ બધું દેખાડી ફરતું ફરતું જો. જોઈ શકો છો મારા યુટ્યુબ બ્લોગમાં. આપણે દર્શન કરીને હવે હેઠા ઉતરવી છીએ સીતારામાને ઉપર. તો જય માતાજી. ડુંગરથી પણ ઉતરી ગયા છે અત્યારે. ખોડિયારમાંનો ઇતિહાસ તો બહુ લાંબો છે. અને ભાણ ખાસનની ખોડલમાં તરીકે કહેવાય. ભાણ ભટલીનો આ શેનું ઝાડું છે તમે મને જરૂર કોમેન્ટમાં બતાવજો. આ શેનું ઝાડું જે આવ્યા છે એને તો ખાસ ખબર જ છે. ખોડિયારમાં તરસિંગડા. ફાઇનલી હવે દર્શન કરીને નીચે પતરા નાખેલા છે. સરસ બનાવેલું મેદાન છે. હા, આપણે ઘડીક પૂરો ખાઈ નીચે પાછું ઉતરવાનું શરૂ કરી દઈશું. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. ખોડલમાંના દર્શન પણ તમને કરાવી દીધા છે. હવે આપણે ફાઇનલી ખોડિયારમાંના દર્શન કરીને પાછા ઉતરવા મળ્યા છીએ. અમારે બા થાકી ગયા પણ હવે હાલવા મને થાક ઉતરી ગયો. આપણે જો ઓલફેર નથી પાણી પીધું. આ ફેરી ના પીવી છીએ. જો અહીંયા એક વસાડે એક પાણીનું ટાંકો બનાવેલો છે. તો અત્યારે એટલું પગ બહુનું થઈ ગયું છે ને, પગથિયા પણ ગરમ થઈ ગયા છે. અને નીચે બાપુએ હરિહરનો હાથ પાડી દીધો છે. તો બધા ઉતરવીશ નીચે ધીમે ધીમે. હેલો ગાઈસ, તો હવે આપણે ફાઇનલી ખોડિયારમાંનો ડુંગર ઉતરી ગયા છીએ. 7-8 પગથિયા રહ્યા છે. મણીમાં તમે પણ જરૂર બધા આવજો દર્શન કરવા. દર્શિંગડા ખોડિયારમાં તો બધાને જય માં ખોડિયાર વિશે જઈને મળી તમને બધાને. એકદમ ઠંડો પવન આવી રહ્યો છે. ડેગડી કરે છે. મણીમાં ડેગડી કરવા જાય છે. જેવી ડેગડી કરવી છે એટલા માલ થઈ જાય એવું માધ્યમ છે. જય માં તરસિંગડાવાળા ખોડિયારમાં સૌની મનોકામના પૂરી કરજો. ત્યારે ફાઇનલી આપણે ખોડિયારમાં આશ્રમમાં આવી ગયા છીએ. અને જઈને ભગના પ્રસાદી લેવાની છે. તો તમે જોઈ શકો છો અમારા યુટ્યુબમાં વ્લોગમાં મિની વ્લોગમાં. તો અમારા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો મિત્રો. ખોડિયારમાં આશ્રમ પૂજીએ છીએ, પાણી પીએ છીએ. ત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીંયા પ્રસાદી લે ખોડિયારમાં. આપણે હવે નાસ્તો કરી બપોરે પ્રસાદી લઈ છીએ. આપણને તીખું લાગે તો આપણે કેવું ખાવાનું કાઢીને હવે સાફ કરવાનું હશે. જો મણીમાં આવણી વાળે છે. બા વાસણ ધોવે છે. જે અમે પ્રસાદી લીધી વાસણ. બા મને શાક તીખું લાગ્યું. આપણે ખાઈ પીને પોળો ખાવા પી ગયા સુધી
અને આપણે આસ્તી થવાનું છે પરો ખાઈને ઘરે. હેલો ગાઈસ મિત્રો, તો હવે આપણે નાથી ઘરે જવા નીકળી ગયા છે. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો વળતા આપણે હાઈલીને જ આવી છીએ ફાઇનલ. તો હવે ફાઇનલ આપણે નવા રામપરા પહોંચી ગયા છીએ. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. નવા રામપરા પહોંચી ગયા આપણે એમ. આપણે આ પેલો બીજા માર્ગે થયેલા, પેલા ઓલા માર્ગે થયેલા હતા, ત્યારે બીજા માર્ગે થયેલા. કોઈ પર થોડુંક આખું પડ્યું પર એમ કે ઢુકડું પછી અહીંથી ને ગાય આવ્યું બોડાવું મોરલો ને ગાય ને રણી. હેલો ગાઈસ, હવે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હેલો ગાઈસ મિત્રો, તો અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા સૌ. પોરો ખાવા ઘડી કેક વાડીએ બેસી ગયા છે. અડધું મેં બિસ્કિટ ખાધું, અડધું બાને કસ ખાવ. તો હવે આપણા હું શેનું ચાલુ છે, આ ઉમરાનું ઝાડવું છે એની નીચે મેં સાંઈ બેસી જશ કરી પોરો ખાવા. તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ચાલો ગાઈસ, હવે પોરો ખાઈને આપણે નીકળી જઈશું. મણીમાં પણ ખરી વાટવ્યા સડી ગયા હતા અને આપણે ફાઇનલી હવે કંઈક બેસવાનું હશે, કાંઈ સારું હશે તો તમને વ્લોગમાં બતાવશું. નકર હવે ઘરે જઈને મળવી. અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અત્યારે એમ કે દરિયો કે હેઠો ઉતરીને પાણી ભરવા જાય એમણીમાં કે વાદળ દરિયો હેઠું ઉતરીને દરિયામાં પાણી ભરે અને આપણને વરસાદ દે. એ સાચું છે તો કમેન્ટમાં જરૂર જણાવજો અમને. એ લગાઈ જાવ, બહુ તડકો લાગ્યો તો પાછા પોરો ખાવા બે ગયા અને તડકો એટલો છે. કોયલ બોલે શોભા પોરો ખાઈ ફાઇનલી આપણે હાલવા મળ્યા છે. હવે તો લગભગ ઘરે જઈને તમને મળીશું. મારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ફાઇનલી હવે આપણે આપણા ગામમાં પહોંચી ગયા છીએ, આપણી ગામની નિશાળ પાસે. હવે નિશાળ પાસે પહોંચ્યા ધીમે ધીમે. તડકો એટલો લાગ્યો છે, ગરમી એટલી થાય, ઘડીક વાદળું થાય છે, ઘડીક નહીં થતું. તો હવે ગામમાં પહોંચી ગયા છે, ઘરે જઈને મળવી. તો ફાઇનલી હવે આપણા ગામના મહાદેવ પહોંચી ગયા છીએ. હવે મણીમાના ઘરે જઈને મળવી. જય મહાદેવ, હર મહાદેવ. ફાઇનલી હવે મણીમાના ઘરે પહોંચી ગયા છીએ અમે બધા. થાકી ગયા છીએ અને ના પગ બોલે શું મણીમાં. અમારા બ્લોગમાં કન્ટિન્યુ આપણે મણીમાના ડેલામાં પ્રવેશ કરીએ છીએ. બાની બધા ટાંકી ગયા છે અને બાની તો સુતા ભેગા સુઈ ગયા છે, પીડા ભેગા જે સુઈ ગયા જોઈ શકે. આપણે દુકાનેથી સિંગ લઈ લઈ. છોકરા આવડે છે ને એટલે તો અત્યારે સિંગ લઈને ઘરે જઈશું. લગભગ દાદા સુતાય છે, લઈ જાઓ ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. હા દાદા, સારું ને? અરે સારું નહીં જો બહુ ક્યાં સારું ક્યાં જ હોય, રોટલા વિનાનું સારું હોય. ફાઇનલી સિંગ લઈને ગયા વસ્તુ હાલો તમે બધા પણ ખાવા.